ભગવાન શિવ કોની તપસ્યામાં રહે છે લીન? કોણ છે મહાદેવના આરાધ્ય? મિત્રો, શું તમે જાણો છો ભગવાનના મહા આરાધ્ય દેવ કોણ છે? નહીં તો ચાલો મિત્રો અમે તમને જણાવશું. ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો શરૂ થવાને હવે માત્ર એક જ દિવસનો સમય બાકી રહ્યો છે. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગનો જલાભિષેક કરવો ખૂબ જ ફાયદાકારક છે. ભગવાન શિવ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને પુણ્ય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. ભગવાન દેવના દેવ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે, ત્યારે મનમાં જિજ્ઞાસા થાય છે કે તેમના માતા પિતા કોણ હશે? કારણ કે મોટાભાગના ભક્તો ભગવાન શિવના માતા પિતા વિશે અજાણ્યા છે. શ્રીમદ દેવ ભાગવત પુરાણમાં ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ ભગવાન શિવના જન્મનો ઉલ્લેખ છે. શ્રીમદ દેવ ભાગવત એ એક ગ્રંથ છે જેને દેવી ભાગવત તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં શિવજીના માતા પિતાનો ઉલ્લેખ છે. દેવી પુરાણની કથા અનુસાર એક વખત દેવર્ષિ નારદે તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિની રચના કોણે કરી છે અને ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને તમારા માતા પિતા કોણ છે? ભગવાન શિવના માતા પિતા વિશે એક અન્ય વાર્તા છે, જે અનુસાર એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો. વિવાદમાં ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હું તમારો પિતા છું, કારણ કે મેં સમગ્ર સૃષ્ટિની રચના કરી છે. હું સર્જક છું, તેથી હું તમારો પિતા છું. ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કહે છે કે તમે મારા પિતા નથી, પરંતુ હું તમારો પિતા છું, કારણ કે તમે મારી નાભીમાં કમળમાંથી જન્મ્યા છો. બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ વધતો ગયો. ત્યારે તેમનો વિવાદનો ઉકેલ સદાશિવની પાસે પહોંચ્યા. ત્યારે શિવ બોલ્યા, પુત્રો, મેં તમને સંસારની ઉત્પત્તિ અને સ્થિતિના બે કામ આપ્યા છે. તેવી જ રીતે મેં શિવ અને રુદ્રને પણ વિનાશ અને વિનાશની જવાબદારી સોંપી છે. મારા 5 ચહેરા છે: અકાર, એક મુખમાંથી ઉકાર, બીજા મુખમાંથી મુકર, ત્રીજા મુખમાંથી બિંદુ, ચોથા મુખમાંથી નાદ એટલે કે શબ્દ, 5મા મુખમાંથી ઉત્પન્ન થયો છે. આ 5 તત્વોને એક કરીને ઓમ શબ્દ બનાવવામાં આવ્યો છે. ઓમ મારો મૂળ મંત્ર છે. ભગવાન શિવના માતા પિતા વિશે પૌરાણિક ગ્રંથોમાં વિવિધ કથાઓ અને માન્યતાઓ જોવા મળે છે, પરંતુ તેમના મોટા ભાગમાં ભગવાન શિવ અને અનાદિ જેની કોઈ શરૂઆત નથી અને સ્વયં ઉદ્ભવ હોવાનું કહેવાય છે. શિવને સર્જક, અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે પણ ગણવામાં આવે છે. તેમ છતાં કેટલાક ગ્રંથોમાં ભગવાન શિવના માતા પિતા વિશે ઉલ્લેખ જોવા મળે છે. શિવપુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વ અસ્તિત્વ માનવામાં આવે છે. આ પુરાણમાં જણાવાય છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી અને એ સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે. શિવપુરાણમાં એક કથા છે જેમાં બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો કે બંને વચ્ચે સર્વોચ્ચ દેવ કોણ છે, અને પછી ભગવાન શિવે તેમના વિવાદને સમાપ્ત કરવા માટે એક લીલા કરી. તે સમયે પ્રકાશનો સ્તંભ લિંગ દેખાય છે. મહાદેવ બ્રહ્માજી અને વિષ્ણુજીને સ્વભાવની શરૂઆત અને અંત શોધવાનો આદેશ આપે છે. દિવસો સુધી દેવતાઓને સ્તંભની શરૂઆત અને અંત શોધવામાં નિષ્ફળ જાય છે. ત્યારે તેમનો ખ્યાલ આવે છે કે ભગવાન શિવ સર્વોપરી છે. લિંગ પુરાણ એ 18 મહાપુરાણોમાંથી એક છે, જેમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગની કથા વર્ણવવામાં આવી છે. લિંગ પુરાણમાં ભગવાન શિવનો મહિના 11,000 શ્લોકમાં
માં શ્રેષ્ઠ વર્ણન કરવામાં આવ્યો છે તે બધા પુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. લિંગ પુરાણમાં પણ ભગવાન શિવને આત્મનિર્ભર અને શાશ્વત કહેવામાં આવ્યા છે. આ પુરાણમાં શિવલિંગનો મહિમા, શિવલિંગના વિધિ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણ ભગવાન શિવને પરમ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો, આવા જ માહિતી માટે અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા, જેથી તેમને પણ આવી મહાશિવની માહિતી મળી રહે. આભાર મિત્રો.